કે સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. આ સાધુડા ન હોય તો આપણે જાત ક્યાં? અરે ભજન સમજવા માટે બાપુ સંતનું શરણું જોવે. અને બાપુ કોઈ સમાજ કોઈને બનવા દેવા માંગતા નથી. બાકી સાધુ એક જ એમ કે વિશાળ દરિયા જેવા જેના દિલડા એ કે ભાઈ આવો બાપુ. સાધુએ કોઈ વિરોધ ન કર્યો અમારી નાયતમાં નહીં. સંતો કોઈ સમાજને નથી કહેતા. એટલે તો મહાપુરુષોને વાણી કરવી પડે કે જાતિ ન પૂછીએ સંત કી ને પૂછ લીજીએ જ્ઞાન પડા રહેંદે म्यान को उठा ले दरबार. અમારા સમાજમાં બાપુ નાચ ન પૂછતા અને પૂછાય નહીં. ચીપિયા ન ખાવા હોય સાધુની નાચ પૂછાય નહીં બાપુ. તમે કેવા છો એમ પૂછાય નહીં. સાધુનું બાપુ આખું ગણિત જુદું છે. હું તો એમ કહું છું કે સાધુના શરણે રહેજો. પછી સાધુ જે હોય એ તો એ કદાચ ખોટું કરતા છે તેમને ભોગવવું પડશે. પણ તમારે અમારા ગુરુ મહારાજ એવું કહેતા કે ભગવી ચિત્રી હામી મળે અને જો મોઢામાંથી સીતારામ ન બોલે એકો મરી જવાય. સીતારામ તો બોલવા જોવે. ભજન છે ને ભજન ગાવું કરતા કરવું અઘરું છે. કરવા કરતા સમજવું અઘરું છે. સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવું બધા કરતા અઘરું છે. આ જીરવાતું નથી. હારા બે ભજન ગાતા હોય આપણે એમ કે સીતારામ તો આમ માથું કરવા. સીતારામ તો ફાઈટ મરી તો તું જવાનો છો. પણ નથી બોલાતું. કારણ કે અહમ તમારો અને ગંગા સતી બાપુ એટલે કે છે કે હું અને મારું તો મનના કારણ છે. હું કામ ઠેકડા ભરો છું. આ દરબારનું ભજન ગાવા માંડ્યા હજી તમને નક્કી નથી થતું અમે આમાં હોય. પણ બાપુ સમય આવે ને વણાક મારતા ન આવડે એને બાપુ માણા જ ન કહેવાય. અમે રસ્તામાં આવતા હતા ને બાપુ મને વિવેક બાપુ પૂછતા હતા મને કે આપણા જીવન માટે શું કરવું જોઈએ. મેં કીધું 84 લાખ યોની છે ને એમાં મેં દાંત માણા એક જ કાઢી શકે. આ ભેંસું ભૂંડડા ને કૂતરા ને ભેંસું ભલે ગમે એવી ધરવી હોય તે દાંત કાઢે. ગમે એવો ખોળ ખવડાવ્યો હોય દાંત કાઢે. કૂતરાને તમે શેડો પૂરી આપ્યું હોય તો એ ધરે અંદર રાજી થતું હોય કે આજ મજા આવી પણ એ દાંત કાઢી શકે. તમે એક જ દાંત કાઢી શકો છો તો દાંત કાઢો ને શું થોબડા લઈને ફરો છો યાર. અરે દાંત કાઢે એવું તમને મને જ ભગવાને આપ્યું છે. ભલા મને તમે દાંત ન કાઢી શકો તો આંટો થયો એવું નથી લાગતું. મને તમે સાંભળો છો આ બધા. જો કે મારે તો આ ગામમાં હું પહેલી વાર આવ્યો. હું તો એક ખટારાનો ડ્રાઈવર છું. ખટારાનો ડ્રાઈવર તો ઓગણીની કોમ ન કહેવાય. પણ આ સાધુડાની સંતોની શું કૃપા છે રામ. ઈ હેઠા બેઠા છે ને અમને હજી નક્કી થાય તમને કઈ આ નક્કી થાય એવું નથી. એની માટે તો બાપુ અંદરથી જયારે તમારો એક રુધિયો બાપુ ઓગળવા માંડે ને જેથી રોવે ને કચ્છનો બારવટીઓ જેસર જાડેજો સતી તોરણ મળ્યા ને પછી જેથી જવાનો સમય થાય ને તેથી બાપુ જાડેજો રોતો હતો કે રોઈ રોઈ કોને સંભળાવું મારો રુધિયો રો. બાપુ આહુડા પાડીને નથી રોયો પણ ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકોરથી આવે. સબરી બાપુ એક ભીલની બાઈ દીકરી હતી ને રામાયણનો પ્રસંગ. એના ગુરુ માતંગ ઋષિ બાપુ જંગલ જેવું જંગલના જાનવર જેવું જેનું જીવન. કોઈ વેદનું શાસ્ત્રનું કોઈ અભ્યાસ નહીં. એના ગુરુ માતંગ ઋષિ એમ કે બેટા બેહી જાય વહેલો મોડો રામ આવશે એનો એક શબ્દ પકડી અને ભીલની બાઈ બાપુ બેહી જાય. અને અખિલ બ્રહ્માંડનો માલિક જેથી આવ્યો ને તેથી ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હતા. કેવડી ધારણા હશે એની. આપણે હાકડીમાં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો ઓલા ન ખબર હોય બેટા મારા ત્યાં કેટલા વખત હનુમાન ચાલીસા બોલ્યો હતો. આ તો રોજનું બેલેન્સ જોવે. ખરેખર મને તમારા અને એમાં અમને બધી વાત કરી અમારા ગામમાં કે ચૂંટણી નથી. મેં કીધું આવવાય ન દેતા. જો આખે રોટલો ખાવો હોય ને જા ચૂંટણી છે ને અહીંયા બાપુ એવા વંટોળિયા સેડ્યા છે ને. હું તો આ રામા પીર ને ભોળાનાથ ને અરજ કરતો જઈશ કે આ ઝાંપે ત્યાં ચૂંટણી કરવાનો દેતો મારા બાપ. ઈ એકતા છે એની જ મજા છે ભલા. બાકી બાપુ છે ને ચૂંટણીઓ છે ને અને આ રાજકારણ અત્યારે રહ્યું ને રાજકારણમાં આપણે ઉતરવું નથી પણ રાજકારણ ને બાપુ એમાં જઈને મજા એક સમજી લેતી. અને તમારે મારે મેળો હોય ને એટલે આપણે બેને સામે ટીકટીઓ આપે. આપણે બેન પહેલા ફટકાડે
રાજકારણમાં બહુ જવાની જરૂર નથી. અને આ એકતા છે ને, હું ભોળાનાથ ને કહું મારા નાથ આવીને આવી એકતા રાખી દે. કારણ કે ગામ હોય એમાં બાપુ બે કપાતારી હોય એવું નથી, બધા સારા હોય, પણ એને નિભાવી લેવાય. પછી આપણા હોય ને આપણે નિભાવી લેવાય. અને આવા ભગીરથ કાર્ય બાપુ, એક બાપુની જયારે ચેતના ને એક તિથિ ઉજવાતી હોય, ધન્યવાદ બાપુ. જો કે સાધુને તો શું, આપણે આ સાધુની તો ખેતી છે રામ. તમારી મારી આ તાકાત નથી. તમને મને જેવી મોજ આવશે એવો આપણે આનંદ કરશું. કારણ કે હું બેઠો જ એટલે મોડેકથી મેં કીધું હવે કોઈ બાઈકી ન હોય તો આપણે જેવડો રાઉન્ડ લેવો એટલો લઈ શકાય નહીં. એટલે બાઈકી હોય તો મને એમ થાય કે હજી ઓલો બાઈકી છે. જોકે અમારે ઘનશ્યામભાઈ આવ્યા છે, એમને આપણે સાંભળશું હમણાં. પણ મહાપુરુષો વાણીમાં બાપુ ઘણું બધું કહે છે. અને આપણે તમારી જેવી મોજ છે. હજી ધરતી કપ આવશે હમણાં તમતારે એટલે બાપુ સંતો બાપુ વાણીમાં ઘણી બધી શાન કરી છે. અને વાણી બાપુ એમ નામ સમજાય એવું નથી. એની માટે સમજવા માટે બાપુ સદગુરુ જોવે. અને હમણાં તમારે રાજારામ બાપુ અમે બહાર બેઠા હતા ને, એ કે ગુરુ ગોતવા જે નહીં મળે ને 1 લાખ રૂપિયાની વાત હતી. કારણ કે જે ઓળખી ગયા છે ને એ ઓળખીતાને ઓળખી લઈશ. આ એ 100%ની વાત છે. ગોતવા જઈએ તો બાપુ મેળ જ ચારે બાજુ ડેકોરેશન કરી કરીને ફરે છે. આપણે એમ થાય કે આ બાપુ કંઈક મેળ પાડી દે આપણો. 100 મહિના પછી ખબર પડે કે આ શું ધંધા કરીને આવ્યા, શું આપણો મેળ પાડી દે. પણ તમે બાપુ એક માર્ગી છો ને તો બાપુ આંગળી પકડનારો ગમે ત્યાંથી મળી જાય. અને આમાં બાપુ ઊંચ નીચ ને અમીર ને ગરીબ ને સ્ત્રી ને પુરુષ ને એ કઈ આવતું જ નથી. એ બધું મટી જાય પછીની વાત છે. નકર મેં ધોકા પછાડવા સિવાય કઈ કર્યું જ નથી. આ તમે આ જે માનતા હોય છે, અમારા ગામમાં જેટલી આબરૂ છે અહીંયા આવીને પૂછો તો ખબર પડે. તમે આ ગામમાં આવીને પૂછો પેલા દરબાર ભજન ગાયના ઘરે જવું છે કે કોકને પૂછજો, કોઈ કહેતું નથી. અહીંયા બહાર કેમ જાય ને તો કે હાલો અમારે ઘરે પગલા પડાવવા છે, પગલા પડાવવા છે. એટલે ભાઈ અમારા પગલા પડાવીને શું કામ? ઘરે જાવી તો ભાઈ એમ કે બહાર ઉભા જો પોતું કર્યું પગલા પડીશું. આપણે એમ ઘરમાં અમે જાણે ગોટે ચડે જાય. મારું આ હાચું છે, પેલા બહાર ગામ કે સી સાચું છે. એટલે મહાપુરુષો વાણીમાં ઘણું બધું કહે છે. અને આપણે ઘણી બધી વાતો કરશું, તમને જેવી મોજ આવી. કારણ કે બાપુ છે ને, સંતોએ ઘણું બધું આપ્યું છે, પણ ખાનારા નથી મળતા બાપુ. નાખવું ક્યાં? ખાનારા હોય ને તો બાપુ અમને પીરવવાની મજા આવે. ને અમને એવું થાય કે અમારું ચાર્જિંગ થઈ જાય બાપુ. 15 દી સુધી અમારું ચાર્જિંગ ન ઉતરે. કે અમે જીવણગઢ ગામમાં ગયા હતા બાપુ, હગડાઠેઠ ડાયરો. અને આ બેનો બેઠી છે ને બાપુ, સલામ કરું છું. ખરેખર લગભગ બેનું એ માથે ઓઈટ્યું બોલો ને આવું જોવા જ નથી મળતું. હું હમણાં કચ્છમાં મારે પૂનમનો પ્રોગ્રામ હતો ને, એટલે અહીંયા હું બોલ્યો હતો. તમે કદાચ વિડીયો આવે તો સાંભળજો. એક કચ્છમાં અને એક અમારા રાજસ્થાનમાં બાપુ બહેનોની જે મર્યાદા છે ને, આ 2 જગ્યાએ. પણ આજ મને એવું લાગ્યું કે નાના નકરું 2 જગ્યાએ નથી, પણ આજ જોઈએ છે ને તો આજ આપણને એવું થાય છે કે નાના સંસ્કાર જો બજારમાં મળતા હોત ને તો પૈસાવાળા આપણા હાટું કઈ ન વધવા દે. એમ નથી મળતા બાપુ. એ માના ધાવણ માંથી મળે, માના લોહી માંથી મળે. એટલે હમણાં રામભાઈ કીધું ને કે મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે. હું તો કહું છું મારી કોઈ ભલામણ નથી. એક જ ભલામણ, માને બાપ ને બાપુ 2 ટાઈમ હાચવજો. જિંદગીમાં કોઈ દી કાંટો ન વાગે, આપણી ગેરંટી. માન બાપ જેવા બાપુ આ દુનિયામાં કાંઈ છે જ નહીં. એટલે તો મહાપુરુષોને લખવું પડે. પ્રથમ પહેલા કોને સમરીએ, કોના લેઈ નામ. માત પિતા ગુરુ આપણા લઈ અલગ પુરુષના નામ. પેલી માં છે. એક 18 વર્ષની 20 વર્ષની દીકરી હોય, ધોમ સાહેબીમાં ઉછરી હોય, બાપ જેથી બાપુ લગ્ન કરે ને, એ હરફ કાંચડી ઉતારીને વહી જાય ને એમ બાપુ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી. દીકરી કહી શકે. આ દુનિયામાં બાપુ વિશ્વમાં તમારે આંટો મારવો હોય તો મારજો. સમર્પણ 2 જ વ્યક્તિ કરી શકે. એક દીકરીઓ સમર્પણ કરે છે ને એક સંતો સમર્પણ કરે. બાકી આ તમે 2000 રૂપિયા ઉડાડી દો તેને સમર્પણ ન કહેવાય. અને કોઈ દીકરી કોર્ટે ચડીને કીધું કે આ બધી સંપત્તિ મારા બાપાએ મારા ભાઈઓને આપી દીધી, મને 1 વીઘો જમીન નો આપી, કોઈ દીકરી કોર્ટે ચડી, આને સમર્પણ કહેવાય. સમર્પણની વાતો આખી જુદી છે. વાતો બધાય કરે છે, ભજન કરો, પણ ચામ કરવું એ તો ફાટો ઊંધા માથે થવું એ તો કોઈ કહેતું નથી. રાતે 12 વાગે જાગો, આમ બેજો નાઈજો. હવે 12 વાગે હુવાનો ટાઈમ હોય તારે ભજન થતા છે. અરે ભજન 24 કલાક થાય. તમે જ્યારે જાગો ત્યારે. તમે રાતના 2 વાગે થાય ને સવારના બપોરના 2 વાગે થાય, પણ કરવાનું ચાલુ કરી દો ને ભલામણા. ગંગા સતીની વાણી કે 21,600 શ્વાસા સ્વર છે, ઈ ઈશ્વર છે. ક્યાં તમારે ગોતવો છે ભલામણા? હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું. સાચું ચા છે એ તો કહો. હળીએ સીડ્યા બધા.
બધું માના બાપને બાપુ પગે લાગીને જાવ ક્યાંય માના બાપના પગ ચાલો એટલે જિંદગીમાં કોઈના પગ ન ચાલવા પડે. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે મા બાપની સેવા કદાચ ન થાય ને તો કાંઈ નહીં, પણ તમારા હાટું થઈને તમારા મા બાપને બીજાની પાસે હાથ જોડવા પડે એવો ધંધો ન કરતા રામ, તોય મારો નાથ નોંધ કરશે. રામદેવજી બાપાનો બાપુ અવતાર લેવો પડ્યો, શું કામ? મહાપુરુષો કે છે આમાં જો અમુક સાચું લાગે નહીં રાખવાનું, ભાઈ ખોટું લાગે પડ્યું રહેવા દેવાનું, ચિંતા નહીં કરવાની. કારણ કે 500 ના ભાવના ઘઉં હોય ને, એમાં કાંકરા હોય ને 500 ના ભાવના જ હોય, પણ એને ખવાય નહીં, કાઢ નાખાય. વિડિયા ન બનાવતા હોય, આમાં તો કઈ ખોટું આવશે. કારણ કે પેલા માગી હારી, કારણ કે પેલા માગી જ નથી, અત્યારે રોજ મગાવે છે. ખટારો આંકો ને તાર બાપુ હારા હારા નો વાંકા વાળ્યા, અત્યારે અમને દુનિયા વાંકા વાળે છે. અત્યારે જે હોય અમારા મોઢામાં લાકડા ખાલી બોલાવ દરબાર હોય તારા ઘરનો ફલાણો ઢોકળો, તમે બોલો મોડા ભેગા થયા, થોડા વહેલા થયા હોત તો કઈક હિસાબ કરે. હરી ભજવું હક બોલવું દોનો બાતા અવલ, આવા નરને આઠે પોર બાપુ કોઈ દી ઉતરે નહીં અમલ. કચ્છનો બારવટીયો સતી તોરલ મળ્યા ને પછી તોરલ કહે છે મારા કપડા નદીએ ધોઈ આવો, અને તોરલના કપડા લઈને જાડેજો જેદી બાપુ જાય છે ને ધોવા, તેથી જે દુનિયાએ જાડેજા માથે વિતાડી છે ને જાડેજાનો આત્મો જાણે છે. ઘરે ભલા માણા એક હું બજારમાં નીકળું બારીઓ બારણા ભટો ભટ બંધ થાય, તેથી બેટા ભેગા થયા હોત તો હવે માર્ગે ચડ્યા છે રહેવા દો તમારી મહેરબાની. પણ આ જગત બાપુ હાથીની અંબાડીએ ચડાવી દે. બાપુ મહેનત કરવી પડે, તમારે નામ ના જોતી હોય ને મહેનત કરવી પડે, એમ નામ નો દુનિયામાં નામ થાય. ભલા હમણાં બાપુએ વાણીમાં કીધું નથી મફતમાં મળતા જેના મૂળ સુકવા પડતા. બાપુ ઝેર પીધા, જેલમાં ગયા, છોકરા કાપ્યા, બૈરા આપ્યા, આપણે કઈ કરવાનું જ નથી, તોય નથી કરતા. ને કે એક બે નામ રોડ માંથી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને વાડીમાં કોઈ નાકા વાળતો હોય અને પાવડો લઈને દોડે ને ઓલાને બે પાવડા નાખીને દીકરીને છોડાવવા દેવું નથી લાગતું કે રામા પીર પોતે આવ્યો એવું નથી લાગતું? એ ઘોડા ઉપર બેન ફાલું લઈને આવે તો જ આપણે માનીએ ને કે ન માનીએ? બાપુ સમજી જવાની જરૂર છે. મને તો એમ થાય કે બાપુ જીવે એવું હવે આવ્યું. હે છોકરા કાજુ બદામ ની વગેરે કરે, બોલો પાર્લે નો ચડતું આપણને. જીવે એવું નથી આવ્યું. સતયુગમાં કે હરિશ્ચંદ્ર રાજાએ બૈરું વેચી નાખ્યું, વેચવું પડ્યું હતું એવું કહે છે, ઇતિહાસ કહે છે. આપણે થતા નથી દીધી પણ એ કે તારામતી ની હરાજી કરી લેવું છે, કોઈ બૈરું લેવું છે. બાપુ બૈરા આપણે વેચવાનો હજી વારો ન થાય આવ્યો તો શું આ સમયમાં શું ઘટે? વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય. બાપુ હિલોળા કરે એવું મળ્યું છે. આમાં જીવતા ન આવડે તો મરી જવાય ને ભલા મળે. કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું મને દેખાડો તો કોઈ થીગડા વાળું પહેર્યું. ઓલા કાગળિયા વીણતા હોય ના હાથમાં 25,000 ના મોબાઈલ, મને તેમ થાય ખારું જીવે એવું આવ્યું હન કઈ શું ઘટે છે? પણ આ એક દુનિયા રોવાની હેવાઈ થઈ ગઈ, શેઠો જ નથી ભલા મને. હજી અમારી પાસે કઈ નથી, હજી કઈ મરો કઈ ન હોય. અરે હું જોવે છે દીકરીઓ રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને તેથી વનવાસ રામ ને હતો, સીતાજી ને નહોતો. વિચાર કરજો, સગાડસાની ઝૂંપડીએ બાપુ જેથી અખિલ બ્રહ્માંડ નો માલિક આવ્યો ને સાધુ નો વેશ કરીને દીકરો કપાયો. વાત લાંબી છે, ટૂંકામાં કહું. ઈ દીકરો કપાયા પછી ઈ કહે છે બીજો દીકરો મારા ભેગો બેહાડો. તો કે બાપુ એક જ હતો. થાળીને ઠેકું મારીને ઉભો થઈ ગયો, તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખવાય નહીં, પેલા બોલવું જોઈએ. દીદી સગાડસા ભાંગીને ભૂકો થઈ ગયા હતા. બાપુ એક વાણિયાની દીકરી એમ કહે છે કે બેહી જાઓ, હવે લગામ લાવો મારા હાથમાં. એક વાણિયાની દીકરી બાપુ રણચંડી બની કે બાપુ બેહી જાઓ હવે જમ્યા વગર નથી જવાનું, બેહી જાઓ. જ્યાં ધર્મ ધ્રુજ્યો બાપુ દીકરીઓ હાથમાં લગામ લીધી છે. હું તો એમ કહું છું કે આપણા ઘરમાં હોય ને તો હાસવજો, નકર જો મેળ નહીં પડે પછી જો કાંઈ ડખો ખાઈ લો. શક્તિ છે એક લખી લેજો, એ તો બાપુ બાપની આબરૂ વાડી આવતી હોય. નકર એમ કે તારા ઘરનું પાણી નથી ભરવું, બાપુ કટકા કરી નાખો, નો ભરે. એ શક્તિ છે. રામાયણ છે ને રામાયણ, એમાં સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા કે હરણ થયું. તે સીતાજી ને લક્ષ્મણ રેખા હોય, આપણે ન હોય. રામાયણ ઈ કે છે આપણને બધાને છે, દીકરાને હોય, બાપને હોય, માને હોય, પત્નીને હોય, દીકરીને હોય, વહુને હોય, બધાને હોય.
લખમણ રેખા જે ટપી જાય ને એનું બાપુ હરણ જ થાય. તમે એવું ન માનતા રાવણ મરી ગયા ગામો ગામ રખડે. બીજી વાત તમને રામાયણ ની કહું કે રામચંદ્ર પરમાત્મા હોનાનો મૃગ આવ્યો અને સીતાજીએ કીધું કે છે ને ભાઈ આપણે રામાયણમાં સાંભળ્યું છે હોનાનો મૃગ આવ્યો ને સીતાજીએ કીધું કે આને તમે મારી લઈ આવો. તો હું એમ કહું છું કે હોનાનું અણિયું અહીંયા આવ્યું તો આપણે ન માનવી કે હોનાના જ નહીં અણિયા હતા હોત. તો રામને નહીં ખબર પડી હોત. ઈ પાદરા હાલતા થઈ ગયા. પણ એ તમને મને શાન કરે છે કે મોહની વાંહે તમે ધોડો ને એટલે વાંહે ઘરનું પતન જ થાય. લખવું હોય તો લખી લેજો ને. રામાયણ છે ને સે જુદી દુનિયા ચિત્રી નાખી જુદી. ભજન સમજાય એવી વાત નથી. એક વાણી કહે છે ને કે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી માં વાહનો તોડી નાખે કો આવું હોય. અમે કહીએ છીએ હોય તમારા ચકડા કામ ન કરતા એમાં અમે શું કરીએ. આની માટે બાપુ સંતનું શરણું જોવા નિશાળમાં યુનિવર્સિટીમાં નથી ભણાવતા. એની માટે બાપુ સાધુના ધોતિયા ધોવા પડે, ચીપિયા ખાવા પડે, પગ દબાવવા પડે તો કંઈક આમાંથી નક્કી થાય. કારણ કે આ સાધુના દુનિયા પગે લાગે છે ને ઘણા એમ કે આમને શું પગે લગડાવા છે ને. હું તો કહું કે આમને પગે લાગે છે ચાર ઘણા ગાળ્યું દે છે તને નહીં ખબર હોય. એક મને કહેતો હતો ઈ કે ભગવાન છે ને સૂર્ય ભગવાન એક જ એવો છે બાકી બધા ભગવાન ખોટા. મેં કેમ? કે સૂર્ય ભગવાન એક જ એવો છે ઝૂંપડામાં હરખો પ્રકાશ દે અને બંગલામાં હરખો પ્રકાશ દે એવો એક જ ઈશ્વર સૂર્ય છે. મેં કીધું ઈ વાત તારી મુદ્દાની છે. સૂર્ય બંગલામાં એટલો જ પ્રકાશ આપે ને ઝૂંપડામાં એટલો જ આપે. પણ બાપુ તારા અંતરમાં જો અંજવાળા કરવો હોય તો કોઈક સાધુનું શરણું જોવે. એ સૂર્ય ભગવાનની તાકાત નથી. લખવું હોય તો લખી લેજે નારાયણ. એની માટે કોઈક સાધુ જોવે, કોઈક સંત જોવે. આ જેટલા મહાપુરુષો થયા ને બાપુ સાધુના ચરણે, સાધુના ચરણે, સંતના ચરણે, સદગુરુના ચરણે બોલ્યા. કોઈ દરબારના શરણે, પટણના શરણે, ભરવાડના શરણે કોઈ બોલ્યું જ નથી. તેથી એ બધા બાયું ચડાવે એવા નહીં હોય કોઈ. એમ ન પતે. માર મહેનત કરવી પડે. આ એક ઘૂસડ હોય ને એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે, ધોકાવો જોવે, મળવો જોવે, હુકવવો જોવે. મેલો એની હાથે થાય. ઉજળો કરવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે. કોઈ કચરો નાખતા જોઈ? કચરો ક્યાંથી આવે? કચરો તો આવવાનો જ. એટલે સંતો કહે છે કે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં કચરા પોતા બાપુ ભજન રૂપી ચાલુ રાખજો નગર ગરી જાય કચરો કોઈ બાપો નહીં કાઢે. માણા જેવો અવતાર મળ્યો છે રામ. મને તો એમ થાય કે દી ખાએ ઘા જાય છે આપણે કાલ મરી જાઉં કાંઠે જ ઊભા છે ખબર નહીં પડે વ્યા જાઉં. જ્યાં જ્યાં બાપુ ભજન છે, જ્યાં જ્યાં સત્સંગ છે, જ્યાં જ્યાં સાખીયું છે, જ્યાં જ્યાં લોકગીત છે ત્યાં વાતો પડી છે. એમ નામ બાપુ ભજન ન બને. અને એમ નામ જો બનતા હોત ને તો અત્યારે આધુનિક યુગ છે. એક ભજન બનાવીને બજારમાં મૂકો છો હાલે તો. સંતોએ બાપુ અનુભવ કરી અને ક્યાં શું પડ્યું એનો. સવારામ બાપા કહે ભજનના ભરોસે રહેજે અંતે ઈને રોપશે અમર બીજું કે જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે. અરે સવારામ બાપાએ બાપુ હાવ ઉઘાડી વાત. આ તમારા પડખામાં 50 થી 60 વર્ષની વાત. તમે જોવો બજાણાની જેલમાં જબુમાને સવારામ બાપાને બેને પૂરે અને બાપુ જબુમાં વાણી કરે ખોટલ રે પોરોને વધ્યો ખઈ દુનિયા બતાવે બાપુ અમને ડારો. આ ભજનના માર્ગે ચડ્યા એ અમારો ગુનો. મીરાનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું ને આજ નહીં આવે તો દુનિયા શું તમારી મારી માથે વિતાડશે. તેથી સવારામ બાપા કહે છે જબુ શાંતિ રાખ, શાંતિ રાખ. કોઈની અમારા નાથે આબરૂ નથી જવા દીધી. હું કામ ને મુજાસ. અને હળાહળ કળિયુગમાં બાપુ બજાણાની જેલના તાળા તોડ્યા છે તો કેવું ભજન કર્યું છે હજી આપણને નક્કી જ નથી થતું. ભલામણ મેં કીધું હું મારી પોતાની વાત કરું. મને જો માણા બનાવ્યો હોય તો આ સાધુ. નકર આપણે ફરી બધું કઈ સામે ઉભો હોય તો આપણને કઈ બીક નથી લાગતી. આ હું સત્ય હકીકતની વાત કરું છું ને. નકરા માર્યા છે એવું નથી. મેં મારે ધરીને ખાતો છું કે અહીંયા હું કોકને મારું મને થોડા મૂકે. માર્યા છે એટલા ને મારે એટલા ખાતો છું. પણ બાપુ ખટારો આંકો અને હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી 5 લાખની શરત મારીને આવજો મારી પાસે હું પુરવાર કરી દઈશ. એમ મારું કોણ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ. આનો પાવર ન હોય તો મરી જવાય. ભલા ખટારાનો ડ્રાઈવર કોઈ પાણી ન પાય. પાણી મારા રામ આ અમને આ ઉપર ચડાવ્યા છે. તમે સાંભળો છો બાપુ આ કેવું ભજન છે. અરે આ સાધુ સંતોની બાપુ જ્યાં ધર્મના વાવટા ફરકે હરિહરની હાકલવું પડે છે. હું તો ઘણા એમ કહું
કે આપણે ખેતર છે, વાડીઓ છે, કારખાના છે, ગાડીઓ છે, બંગલા છે, આવડા ખાલી લંગોટીઓ બાંધી બાંધીને બેઠા છે ને આખી દુનિયાને ખવડાવે છે. લાવે ક્યાંથી છે એમને કાંઈ વાડીઓ ઘોડીઓ છે કાંઈ? અને 100 જણા આવે ને 1000 આવે, કોઈ નો કીધું કે અમને ખાવા ન મળ્યું. તોય હજી આપણા સકડા નથી ઉઘડતા. તમે જોવો તો ખરા, બુસારું છેવડું ઢાંક્યું છે, સાંટો નથી પડતો. અરે સંતો તો રોયા ભલામણા. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું, સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કહ્યું ન માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું. અમરમાની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. બાપુ સંતો તો રોયા છે, આપણને મગજમાં નથી બેસતું. સંતોએ તમને મને ઘણું બધું આપ્યું છે, પણ હવે આપણે તમે જુઓ તો ખોટું જ હાલે બધું. જ્યાં જુઓ ને ત્યાં ખોટું જ હાલે. તેમ ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું પાડો ને, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી જો 2 કિલો ખપે મને કહેજો, ન ખપે. દારૂ ઓલા બાવળિયા વેસે તો ખપી જાય, બોલો પીપળા ખાલી થઈ જાય. અમુક તો બંધાણી થોડાક મોડા ખૂટી રહ્યો, આ તો ન મળ્યો એટલે 3 પીપળા ભર્યા તો ખૂટી રહ્યો. બોલો આપણને એમ થાય ખારું આ ચોખ્ખું ઘી છે નથી ખપતું અને ઓલા પીપળા ખૂટી રહે. બોલો ત્યાં આપણને એમ થાય ખારું આમાં હાચું શું? જીવન મળ્યું છે બાપુ, અમૂલ્ય જીવન મળ્યું છે. મને તો એમ થાય કે જે સમય આપણને મળ્યો છે ને ટાણે આપણા ગઢાએ બાપુ 2 ટાઈમ સારો રોટલો નહોતો પાડ્યો, હે સારું લુગડું નથી પહેર્યું. અને આપણે હું ઘટે છે. મને તો એમ થાય કોઈ શેઠો જ્યાં જાવ ત્યાં બધા રોવે જ છે. આપણે એમ થાય કે આપણે રોવું પડશે. રોવું ક્યાં? જેની પાસે જાવ એની પાસે રોવે જ છે બધા. છોકરાને વેવાઈ તેડી ગયા, છોકરાને વહુને કે મોકલતા નથી. બીજા પાસે જઈ કે છોકરાને પોલીસ વાળો લઈ ગયા, સાહેબ ચડતા નથી. બીજા પાસે જઈ કે ડોબું વિયાણું દોવા નથી દેતું. આપણે આપણે જ્યાં રોવું, આખી દુનિયા રોવે છે. હરીને મેળાભાઈ દાસી જીવન રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે. હે મારા નાથ, તું જો અમને ન મળતો તો અમારો માણાનો અવતાર ફોગટ વિયો જાય. પેલા 84 લાખ યોની છે એવું કે છે સંતો. પૈસા ને માયા હાટું બાપુ બસોડા ભરતો હોય તો માણા એક જ. કોઈ જીવ બાપુ પૈસા હાટું મથોડા ભરે અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો માણાનું ભરાતું હોય મને કહો ભરાય છે ને? કે આપણે જે જોવે ને બધું એમને જોવે, હવા ખોરાક ને પાણી ને આ ને તે બધું આપણી જેમ બચ્ચા હોય. તમે જો પંખી હોય તો પંખી બાપુ આમ ચણ લઈ આવે ને એને ખવડાવે અને પાંખું આવે ઉડતા શીખડાવે, પછી એના રસ્તે કોઈ કુટુંબ ભાડ્યું કે આ પારેવાના માસી થાય છે, આ એના કાકા છે ને એની ભાણી છે ને કોઈ ભાડ્યું કાગડા કે આનું કુટુંબ છે ભાડ્યું? કોઈ દેવું સાંભળ્યું કે પાડો સરવા ગયો તો ભેંસ આટલું પૂળો લેતો હોય સાંભળ્યું? આપણે જ બચોડા છે, આપણે કઈ છે જ નહીં. ભલા બધા કહેતા હતા ને મારી વહુ મારો છોકરો મારા બાપા, ઓલો કોરોના આવ્યો હતો કોઈ અડતું જ નથી. એટલે તારી વહુ છે ને ને કેમ નતા અડતા? આપણે એની વહુ પાસે આપણે પૂછતા હોય મારા ભાઈ ક્યાં છે, ત્યાં હું મારી વહુ કહેતો હતો ભાઈ હું તો પૂછતો જ તારું, બીજું કઈ કહેતો નતો. તારી વહુ આટલી બધી વાલી હતી અડધો કાં નથી વાઈટ ને? આટલી જ હગઈ છે મારા રામ, કાંઈ છે નહીં. બાકી મરી જવાનું છે વાત. બાકી માણા જન્મે ને જન્મ થયા પહેલા બધું માં તૈયાર કરી રાખે. ઘોડિયાન ખોયાન ગોદડાન બધી તૈયારી માની હોય. અને આ દુનિયા છોડીને તમે જાઓ ને તેથી બધું તૈયાર જ હોય. લાકડા હોય ને ઉપાડનારા હોય ને ગોઠવનારા હોય ને દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય. પેલી છેલ્લી 2 તૈયારી છે એટલી નહીં કરી રાખી હોય. પણ થોડુંક હું મારી પાસે કરે ને મેં કર્યું તું જા તાર લેતો જાય ને બીજા વાપરશે. શું તું કર આ દે તમે ને હું આ દુનિયામાં આવ્યા ને તારા દેહ લઈને આવ્યા અને જાય તેથી બાપુ દેહ મૂકીને જવાનો દેહ નથી લઈ જઈ શકતા. પછી શું લેવા બસોડા ભરવા પડે? અરે હું તો અહીંયા સુધીની વાત કરું, રાતના 2 વાગ્યા તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. ભલા મને તમારું કૂતરું તમને નથી ઓળખતું. જગત શું ઓળખે? હે તમે અહીંયા બજારમાં આવો તો કૂતરું તો જાગી જાય, ન જાગી જાય? એ આમ જોવે આ તો લુખે છે, બટકું રોટલો નથી નાખ્યો, શું પૂંછડી પટપટાવી હોય એને ખબર પડે છે. ભલા બાકી મીઠો ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કાણ્યો ઘરે ઘરે મંડાય. બાપુ આપણી નાઈટનો ન હોય, આપણા ગામનો ન હોય, આપણો હગો ન હોય, પણ એવો માણા દુનિયા છોડીને જાય ને હૃદયમાં આંચકો લાગે. ઘરે માણા જેવો માણા વિયો ગયો. ભલા માણસ જીવન એવું જીવાય. બાકી તો બધા જીવે જ છે.
અને એના માટે બાપુ સંસ્કાર જોવે, સંસ્કાર માટે સારી જનેતા જોવે. એટલે આ બહેનોને હું એટલા માટે કહું છું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા એક વખત રામાયણ ને ગીતા હોરા નીકળી જાવ. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. આપણા ગ્રંથોની શું તાકાત છે, આપણા સંતોની શું તાકાત છે, ઈ તમે જો. ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય અને હરિશ્ચંદ્ર ગોપીચંદ ભરતરી જેવા દીકરા થાય, ન થાય એવી વાત નથી. પણ આની માટે બાપુ મહેનત માને કરવી પડે. માં ધારે ને એવા સંતાન પેદા કરી હતી. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં શું ગોપીચંદ ને ભરતરી થાય? 60 વર્ષની દેવ ઉમરા વચ્ચે રહી સબે રમતી હોય. ઢબોન ઢાંસ તો તારી મનાળા એના થઈ ગયા. શું એમાં તમે જોવો તો ઓલા વાળ કપાય ખીલકોડીના પૂંછડા જેટલા હોય માય વાળ આમથી આમ નામથી. અરે તારો વેતો શું આમાં 5,000 ની હાડીઓ હોય ને બાપુ ખંભે પડી હોય. બોલો. અરે પાછો હારા આદમીના શેડા નો હોય એટલો રૂમાલ હોય માથે ડાયકો તડકો ભોપડે તડકો. તડકાની દીકરી આ હાડી હોય ને હાથ પેટીનું નામ ઉજળું થાય. અરે સંસ્કારની જરૂર છે ભલામણા. હારી જણે. અને હું તો બહેનોને ખાસ કહું કે તમે જો આ ધર્મને મર્યાદા મૂકી દો ને એટલે હવે દુનિયામાં કાંઈ વધ્યું નથી. લખવું હોય તો લખી લેજો. અને આ ભજન બાપુ એક જ વસ્તુ એવી છે કે આમાં માં દીકરો બે એકે, બાપ દીકરી બે એકે, ભાઈ બહેને બે એકે. એવું જો વધ્યું હોય તો ભજન એક જ છે. બાકી જે ભગવાન ટીવીમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી, કાંઈ છે નહીં રામ. હવે આ જો વધ્યું હોય તો આ સંતના શરણે અને સંતના સાનિધ્યમાં જ કંઈક બાપુ બેહવાની મજા હશે. બાકી તો જે હરી કોઈને બોલાવ્યા જેવા નથી. એમાં આ મોબાઈલ તમે જોવો ને, આપણે કોકના ઘરે જઈએ ને, આવો નથી બોલતા આવો, એમાં પાણી છે ને ભાઈ મોબાઈલમાં જ પીડ્યા હોય. એટલે મોબાઈલ તો બાપુ છે ને ખતમ કરી નાખી, માનવતા ખતમ કરી નાખી, હગું મટાડી દીધું બધે. મોબાઈલ ઘણા એમ કે વાપરતા આવડે સારો. હું તો ના જ પાડું મોબાઈલ સારો છે જ નહીં. વાપરતા આવડે તો સારો નથી, નો આવડે તો સારો નથી. એ જે ઓલા ડબલા હતા એ બધા બરોબર હતા. પણ હવે આમાં કઈ હાલે એવું નથી. એક અને પાછા રાડવું પડે મોંઘવારી, બહુ મોંઘવારી. પણ તારે જા કારખાનું હાલે. 3 મોબાઈલમાં શું કઈ નાખ્યા વગેરે હાલતું છે? તારે શું આ 3 મોબાઈલ ને શું કરવા? મોંઘવારી તો ધંધો ન કરવો એને છે, કામ કરવું એને કાંઈ મોંઘવારી છે જ નહીં રામ. મોંઘવારી હોય તો બાપુ કોઈ થીગડા વાળા ન પહેર્યા હોય એવું છે જ નહીં. આ તો બધું મન બનાવવાની વાત છે. એટલા માટે બહેનોને એટલે કહું છું કે તમે બાપુ સંસ્કાર આપશો તો જ આ દુનિયામાં બાપુ સંતાન સુધરશે. બાકી છે ભગવાન કાંઈ છે નહીં. દીકરીઓ કોઈને ગમતી નથી. બોલો. દીકરા આટલું રાંદલ તેડે અને પછી ઓલી ગોવાણીઓ હાટું દીકરીઓ ગોતે. એટલે આમાં ગોવાણા ગોતો ને સાચું સમજાતું જ નથી. શું કેવું? મને એક જગ્યાએ કહેતા હતા, એક બાપુ હતા, આવી રીતે સંતોનો મેળાવડો હતો, અમે આની કોલેજ ક્યાંક આવ્યા હતા. તો એ બાપુ મને એવું કહેતા હતા, મને કે તમે તમારા જેવા બધા કહે છે, અમે સાધુ સંતો કહે છે કે મા બાપની સેવા કરો, મા બાપની સેવા કરો, પણ ક્યાં કોઈને અસર કેમ નથી થતી? મેં બાપુ મારી પાસે એક આઈડિયા છે પણ મારું માને નહીં કોઈ. તો મને કે હું બાપુ હું કહું એ જો કરે ને કોઈના મા બાપ ન દુઃખી થાય. મને કે કેવી રીતે? મેં કીધું બહેનોને છે ને મમ્મી પપ્પા ગમે છે ને હાવ હારા નથી ગમતા. અને ભાઈને મેં કીધું હાવ હારા ગમે છે, બે મમ્મી પપ્પા નથી ગમતા. એટલે મેં કીધું બેનું જે હારે જાય છે ને એના બદલે જો ભાઈઓ હારે જવાનું થાય ને તો તરત સમાધાન ન થઈ જાય. બાપુએ જો કે ખરેખર કાન પકડ્યો. મને કે દરબાર તમારી વાત વિચારવા જેવી છે. મેં કીધું એ ભાઈને મેં કીધું યા હાવ હારા મળી રહે, બેન ને મમ્મી પપ્પા મળી રહે, આશ્રમ ને ખાલી થઈ જાય કે ન થઈ જાય? પણ મેં કીધું આ કાયદો આપણેથી આગળ ન વધે. પણ કે જો આવું કરી નાખે કોઈના મા બાપ દુઃખી ન થાય. તમે જોજો જાણે છે ને હાવ હાર આવે ને ત્યાં ગધમાં બકરું રખડે એમ રખડતા હોય, મમ્મી મમ્મી પપ્પા પપ્પા કરતા હોય. એટલે આ તો ડુપ્લિકેટ છે. એટલે અસલ ભૂખ્યા એવડે એ છે. એમને રોટલો દો, એમને દો. આ તો મમ્મી કઈક જરૂર હોય તો કહેજો, ગાડીની જરૂર હોય તો કહેજો, પૈસાની જરૂર હોય તો કહેજો, ફલાણું કહેજો. ઓલે હગી માં એમ કે બેટા ગામમાં જાતો શીખણી લેતો હોય તો આયા સોટે. એટલે 3 રૂપિયાની શીખણી સોટે તો આને તું ગાડીને પૈસા બધું કે. અરે બાપુ એક લોહીનું જો દૂધ કરીને તમને મને પાઈને તમારો મારો જો ઉછેર કરતી હોય માં, હે એક લીલે તમે હુતા હોય અને માં અહીંયા હુએ તમને હુકામાં હોરાવે, મોઢામાંથી કોળિયા કાઢીને તમને દઈને મોટા કરે. કાલ મારો દીકરો મોટો થઈ જાય અને બાપુ ઈ મા બાપના અરમાન કેવડા હોય ભલામણા. મોટા થયા પછી જો રોટલો ન દે દીધી બાપુ ઈ મા બાપના અરમાન ભાંગીને ભૂકો ન થઈ જાય.
પણ હવે આ કોઈને ગમતું જ નથી. તમને ન ખબર પડે, તમને ન ખબર પડે. ખબર નહોતી એટલે 100 વીઘા રાખી હતી તો 10 વીઘાના ઉલાળિયા મીડો કરવા. પણ જાવું જા, હવે તારો રોટલો ખાવાનો છે, અમારે ક્યાં જવું? કેટલાય અફસોસ કરે છે. નથી એવડે એમ કે છે દીકરો એકાદો દે, દીકરો દે છે એવડે એમ કે ગાના કરતા ન દીધો તો સારું. તો આપણે સારું હાસું શું? કારણ કે બાપુ છે ને, સંત હોય, ભગત હોય, દાતાર હોય, સુરવીર હોય, કવિ હોય, આ બધા જન્મે બને નહીં, આ જન્મથી જ હોય. અને જો બનતા હોત ને, આ કલાકારો જો બનતા હોત ને તો બધાએ બનાવી દે ને, રોજ 2-2 લાખ રૂપિયા લઈ આવે. બને નહીં, જન્મથી હોય. ગામમાં એક કપાતર હોય ને, એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, આ બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું. બગડેલા હોય બગડેલા જ હોય. પણ ધરાવીને ધાનનો નીપજે, કોડુબીને માડું ન હોય, જેહળ જકરા નીપજે, જેની જનેતા બાપુ હારી મા વગેરે કોઈ દી બાપુ હારા સંતાન ન થાય, એ કોઈ દી રાહ જોતાય નહીં. એટલા માટે એક કચ્છના બારવટીયાની વાણી મારે બાપુ કરવી છે. જેસલ જાડેજો ગત ગંગા જેને કહેવાય, નિજાર ધર્મની તમને થોડીક વાત કરું. નિજિયા ધર્મ ગત ગંગામાં જેસલ તોરલ ઉપાધે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખેમડીઓ કોટવા ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ડોંગો નિરલ કુંભો, આ બધા ગતના ગોઠી હતા. અને રામદેવજી બાપા 12 બીજના ધણીનો પાઠ છે. અને સતી તોરલને જાડેજાને વાયક આવ્યું છે. એ વાયક આવ્યા પછી એ સમય થયો ને એટલે જેસલ ને બાપુ તોરલે ઠેઠ પહોંચાડી દીધો હતો. જેસલને ખબર પડી ગઈ કે મારે હવે જવાનો સમય થયો છે. સતી તોરલને કહે છે, તોરલ વાયક ઝીલું છે, તમે જાઓ, મારી તબિયત બરોબર નથી, હું નથી આવતો. કારણ કે એને ખબર હતી કે મારો દેહ શરીર મારું શાંત થવાની હવે બહુ વાર નથી. અને આ ગતમાં જઈશ ને જો મારું શરીર શાંત થઈ જાય તો બધાની મજા બગડી જાય. એટલે જેસલ ના પાડે છે કે મારે નથી આવવું. અને સતી તોરલ બાપુ વાયકમાં જાય છે. અને પછી જાડેજો બાપુ વાણીથી વાણી કરે છે, રોઈ રોઈ કે ને એ ભળાવું તોળા દે આવા ડખ કેની આગળ જાવું એ મુંજાણે નો કે છે એ રુદિયો રૂવેને માયલો. જાડેજો બાપુ આહુડા પાડી નથી રોયો. તોરલ હું મરી જાઉં એની મને પરવા નથી, પણ હું તો એક કડવી વેલનું ચૂંગડું હતું, મને માણાય નહીં, ઢોરે નો ખાત. તમે જો મને ન મળ્યા હોત તો મારી શું દશા થાય? હું કદાચ મરી જાઉં અને મારી સમાધિ હોય તો સમાધિ માંથી આવીને 2 ગાયત્રી તો સંભળાવજો, મારા જીવની ગતિ થઈ જાય. બાપુ જાડેજાને ક્યાં પુગાડ્યો હશે? એટલે કે છે
જાડેજો કહે છે ધોરણ એક સમુદ્ર હોય ને સમુદ્રના તળિયામાં તો હીરા માણેક મોતી પોખરાજ બધું હોય પણ એને કાંઠે લાવીને બાપુ એરણ ઉપર ચડે ને તેની કિંમત થાય બાકી તમે મને કાંઠે ન લાવ્યો હોત તો મારી આ દુનિયામાં શું કિંમત થાય એટલે જાડેજો કહે છે
બાપુ સતી તોરલ પાંથીએ તેલ નાખીને બાપુ જાડેજાને માણા બનાવ્યો છે. તમે વિચાર કરજો, જેથી બે વાયકે જાય ને રસ્તામાં એક પ્રસંગ બને અને સતી તોરલ મુર્શિદ થઈ ગયા અને જેસલ વિચાર કરે છે તોરલ મુર્શિદ થઈ ગયા, ગતમાં જાવું છે, વાયક આવ્યું છે, વાયક ઝીલ્યું છે મેં, અને તોરલ બેભાન થઈ જાય અને ગાંડી બાંધીને જેસલ માથે ગાંડી લઈ અને અહીંયા આવે અને ગતમાં ગાંડી ઉતારીને કહે છે, ગત આખી પૂછે છે તમે આવ્યા જેસલ તોરલ? તો કે ગાંડીમાં છે બધું. એ ગાંડી ખોલી અને બાપુ બધા આરાધ કરે છે, તોરલ બેઠા નથી થતા. પછી જાડેજો કહે છે તોરલ એક તારો આવો મારી પાસે. અને અહીંયા બાપુ જેસલ વાણી કરે, પીરજી પુકારે મુજા ભાવરા, સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. જો વાત ઉપર ધ્યાન આપજો, સતી તમારા ધર્મને સંભાળો, આપણો ધર્મ નથી કીધો, બે ભેગા હતા. સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. ને બે ભેગા હતા, આપણો ધર્મ સંભાળો એમ ન કે. આ સતી તોરલ જાડેજાને શું કહે છે કે પરદેશમાં હગું નહીં આપણું, દેશી મળે આપણા દેશમાં. અમારા અહીંયા છે એ અમારું લોહી પીવે છે, તમે આટલા બધા સાંભળો છો તો મને એમ થાય કે આ રહ્યા મારા હગા. બાકી હગા તો હાણી છે મ તોડે ફોડો. ઈવડા રોજ અમે તૈયાર થઈને નીકળીએ એટલે એમ કે રોજ ચિંતા જાઓ, રોજ બસ સ્ટેન્ડ ખિસ્સા કાતરવા હાલો. કરવું નથી, કરવા દેવું નથી, આ જગત તો તમે જોવો ભલા માણસ. એટલે જાડેજાને કહે છે, જાડેજા સદગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાર, મોતી જરે હવા લાખના ક્યુ સરોવર, ક્યાં હંસલા અને ક્યાં મોતી. બાબુ આ સદગુરુ મારા સિવાય આની કોઈને ભાન ન થાય. આ છે ને આર્ય સરોવર છે મારા રામ. તમે બધા છે ને બેઠા છો ને હંસ છો, અને અમારી પાસે બાપુ જે સંતોએ આપેલી વાણી છે ને એ મોતી છે. આ તમે બેઠા બેઠા બાપુ મોતી ચરો છો ને તમે હંસ છો. બાપુ વાણીનો પુરાવો કંઈક એવો છે. બીજામાં કહે છે કે જાડેજા ગુરુના દેશમાં આંબા ને આંબલી હુડા બેઠા. આપણે તો ગામડા બેઠા ને ખબર હોય, પોપટ જેવું જનાવર આવે હુડો, એ હુડાની બાપુ મહાપુરુષોએ ઉપમા આપી છે. તોરલ કહે છે ગુરુના દેશમાં આંબા અને આંબલી હુડા બેઠા એની ડાળ, મન વસીલા ફળ જાગતા. બાપુ હુડો હોય ને એ બાજરો પાક્યો હોય તો બાજરાનું ગુંડું પાથરું કાપી આવે, ખેતરમાંથી ઝીંડવું બાપુ પાથરું તોડી આવે, ઝાડવા ઉપર બેહીને ખાય અને એના પગમાંથી છટકીને નીકળી જાય તો હેઠે પડેલું ન ખાય, પછી બીજું કાપી આવે. બાપુ જાડેજાને કહે છે કે હેઠે પડેલું હુડા નથી ખાતા, તું તો માણા છો. બાપુ પાંથીએ તેલ નાખ્યું ને એક ગાંઠ બે કટકા કરતા હોય ઈ ભક્તિ કરે. મથ દરિયામાં હોડી ફૂગી ને તેથી કાળ ઝાડ બારવટીઓ ચારે બાજુ નજર કરી લોડ મંડ્યા ઉડળવા. તેથી બાપુ ચારે બાજુ નજર કરી આરો ન દેખાણો. જાડેજા જેવો જાડેજો બાપુ કચ્છનો બારવટીઓ બરફની પાંટ ઓગળે મૂડ્યો ઓગળવા. તોરલ હમણાં હોડી બુડી જાય મરી જાશું. ત્યારે તોરલ કહે છે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મડો કાપવા, હમણાં પૂગી જાય છે. અને બાપુ જાડેજાને હબાકો આવ્યો ખરો. ભજનનો આટલો પાવર. આ એક બૈરું છે ને એના મોઢાની રેખા નથી બદલાતી, અને હું કાળ ઝાડ બારવટીયો પણ ચારે બાજુ આજ તો બાપુ હામાં હારા રોવાના. મોત જેથી ઉઘરાણી કરશે ને તેથી દીકરા ઉભા હોય ને બૈરું ઉભું હોય ને ભાઈ ઉભા હોય, છોડાવી કોઈ નહીં હકે. તો કાંઠો તો બાપુ કોક સદગુરુનું શરણું હોય છે તો જ આવવાનો, નકર ગલોટિયા જ ખાવાના છે. આ કોરોનામાં કેટલાયના ન ખાઈ ગયા. પૈસાના ડટ્ટા હતા, ડોક્ટર હતા, ઓક્સિજન હતા, ગાડીઓ હતી, બચાવી ન શક્યા. ઓલો ધરતી કબજો હતા જોવો તો ખરાબ ઉપર બધા અમારા સુરનગર તો જોન બોલતા હતા શ્રી રામ જય બધા બોલ્યા હોય તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું કે આખી જગત સુધરી જતા, નવા કોંટા ફૂટ્યા હોય ન લાગતું. અમે તેથી મા સુદ બીજ હતી, તમને ન ખબર હોય કહું. અમે રામટેકરી ભજનમાં જવા નીકળ્યા. તેથી તો આવું બધું હતું, વાહન કાંઈ મળે નહીં. એક સકડા વાળો ભાઈ નીકળ્યો. એટલે મેં કહ્યું ભાઈ તને 100 રૂપિયા આપશું અમને. મેં રામટેકરી સુધી લઈ જાય. એ કે બેસી જાઓ. પછી રસ્તામાં બે જણા બીજા બે ઉભા હતા. એ આમ ઊંચું આસ કરવા માંડ્યા. એટલે ઓલા સકડા વાળાને એમ કીધું મેં લઈ લઈને બિચારા. મેં કહ્યું આમને કોઈ નહીં, એટલે વાહન કોઈ છે નહીં. બે બેઠા. તેથી તો ભાઈ બધા ધરતી કપની જ વાતો કરતા હોય. હા તો કોઈ થમાતો નતો. પીવડે બે જણા હતા ને વાતો કરતા હતા.
એક કે ચેવો ધરતીકપ થયો તો બીજો કે ધરતીકપ તો કે થવાનો જ હતો. હું તો એના મોઢા હમું જોઈ રહ્યો, પોતે ભગવાન બોલતો એવું લાગતું. બીજો હતો કે કેવી રીતે તને ખબર છે? બોલો કે ના, એ કે આ ધરતી છે ને કે શેષનાગ ને ફેણ માથે કે છે, અને કે શેષનાગ કે થાક્યા હતા ને એટલે કે પડખું ફેરવું તેમાં હાલ્યું. મેં કહું સકડામાં આવવું છે, કૂતરી જવું છે? આ શેષનાગે નહીં આવે ને કોઈ નહીં આવે. બેટા મારા મેં બે રહ્યો છે, શાંતિ બે રહે ને હજી આવા સંશોધન કરે. બોલો આપણને એમ થાય ભગવાને જમીને પૂછીને કીધું છે કે આ ધરતીકપ હું કરું. અમે ભુજમાં ગયા હતા, અમારી દીકરીઓ કચ્છમાં ઘણી છે, અને અમે આમ રાધનપુર બાજુ ફરીને અમે ગયા. ફોનથી કઈ કોન્ટેક્ટ નહોતો, કાંઈ નહોતું. અમે ગયા ને ભાઈ, અને ભુજના અમે શમશાન પાસેથી બસ નીકળીને એ શમશાનમાં બાપુ ડમફરિયા જેમ ઊંચા કરીને પાણા ઠલવે ને એમ બાપુ મળદા ઠલવતા મારી નજરે જોયું હતું. આપણને એમ થાય કે હા મારો નાથ ધારે તો શું ન કરે. કોઈ કાંઈ નહોતું કરી શકતું બાપુ. રોવા હાટું આહુડા નહોતા, આહુડા ધારે ને તો એ બાપુ કઈ નું કઈ કરી નાખે. ધરતી આમ હિલોળો માર્યો તો અને કદાચ આમ ગલોટિયું ખાઈ ગયો તો શું તમે ન કરત? હજી જો મને તમને આંખ ન ઉઘડતી હોય તો ભાઈ કહેવાય ને ભલા મને. હે 15 વર્ષના સંબંધ બગડી ગયેલા હતા ને આમ કે આમ આંસકો માર્યો તો એક તો પેલા રાતે ખાવા માંડ્યા. આપણે એટલે સમાધાન કોઈને કર્યું? હા, હું તો ચારક એકલો યાદ કરું. એમ તો 6 મહિને 12 મહિને ચારક આમ આંસકો મારતો રહે, ભેગા તો રહે. ફરતા ગામના મથ્યા તો નથી થતું સમાધાન. બોલો કોઈને કેવું જ ન પડ્યું. એક તો પેલા રાતે ખાતા હતા. ઘર નહોતા હા કરતા ઘર. મારા રામ ઈશ્વર ધારે તો શું ન કરે. એ કચ્છનો બારવટીયો મધદરિયામાં હતો ને તોરલ પાયે રગ રગે છે. તોરલ મને ખબર નહોતી મોત આવી રીતે ઉઘરાણી કરશે કે જાડેજા તમે જેને માર્યાની બધાને જીવવું હતું પણ લોહીની શેડી ઉડે એમાં મજા આવતી હતી ને. મરી જાઓ, વહેલું મોડું મરવાનું તો છે. દરિયામાં ઝુમકો મારી દો પણ મરી હકાય? મોત આવવાનું છે પણ બધાને ખબર છે બાપુ. કોઈ ઊંચો હાથ કરો તો મારું ઝટ આવે થારું કરો તો આમાં કોઈ ભાવ છે કરો? આ તમે બધા તીર થઈ ગયા પણ હમણાં કાળો નાગ નીકળે છે. હવે ઓલા ગેટમાં નો હમાવ, ગેટમાં જે ગાય નીકળવા. બાકી આવવાનું છે બધાને ખબર છે. એટલે મહાપુરુષો કહે છે માયા હુદી ગોઠડી વજરના ગાળા હાંગા હલવાણા કઈ સજાન કઈ પાળા. મેં કીધું ને એમ સાખી હોય, ભજન હોય, લોકગીત હોય, આ બહુ વાતું પડી હોય. આવડી આ સાખી ક્યારે બની ખબર છે? માયા હુદી ગોઠડી વજરના ગાળા હાંગા હલવાણા કઈ સડ્યા કઈ પાળા ક્યારે બની ખબર છે? પહેલાના સમયમાં વાણિયા ઉધારે આપતા અને પછી રવિવાર જેવી કઈક રજાનો દિવસ હોય ને ગામડામાં ઉધારે આવ્યું ને પછી ઉઘરાણી કરવા જાય. એ એક શેઠ ગામમાં ઉઘરાણી કરવા ગયેલા અને તેથી ચાંદી સિક્કાના રૂપિયાનો સમય અને ઉઘરાણી કરીને જબાના 2 ખિસ્સા ભરેલા અને દી હાથમ પર તિયારી. વાણિયાની જાત બીવે એ કે ઝડઝડ ભીયો જો દી હાથમાં પેલા ગામમાં મારા ઘરે પહોંચી જવું. એમાં રસ્તામાં એક નેરિયા જેવો રસ્તો આવે, ઊંડો રસ્તો આવે, બે બાજુ વાડ અને આ ઊંચો બે કોઈ અને નેરિયા ઉતર્યો. એ કે ગાય ઘા ઘરે ભીયો જો. એ માલપા ઉતર્યો ને સામેથી એક રીસ ઉતર્યું. આમ રીસ આવ્યો હતું ને રીસને જોઈને વાણિયો બીન્યો અને વાણિયાને જોઈને રીસ બીન્યું. માણાનો ભણાવો તમે થાય કોઈ ન કરે. સિંહ જેવું જનાવર હોય ને તો જોજો તમે. માણા જોઈશે ને એક વખત તો આમ હંતી જાય છે કે આનો ભરો હો નહીં, કારણ કે આ કઈ બોલે ને કઈ હાલે, આનો લેઠો નહીં પુનો પડે. એટલે સામે રીસ ઉભો રહ્યો, અહીંયા વાણિયો ઉભો રહ્યો. 2 જણા વિચાર કરે હવે શું કરું. વાણિયાને એમ કે મને મારી નાખશે, બોલ્યો કે આ માણસ છે આનો ભરો ન કરે મને મારી નાખશે. પણ બે થોડી હિંમત કરી. વાણિયાને એમ કે આનપાથી હરવો હું નીકળી જાઉં. રીસને એમ કે હું આનપાથી હરવો હું નીકળી જાઉં. બે ધીરા ડગલા ફરતા આવતા હતા ને અને બે આમ પાયે આવ્યા ને સામે એમ નજર થઈ ને તો વાણિયો બી ગયો ને રીસના કાન પકડી લીધા. બોલો રીસ કે મને માર્યા, વાણિયો કે મૂકી દો મને મારે. મીડિયા ઠેકડા મારવા બે હો. હવે ઓલા ખીચામાંથી રૂપિયા મીડિયા પડવા. એ કે ભારે કરી હવે શું કરવું. એમાં કુદરતને કરું હાંગાજી દરબાર આમથી ઘોડી લઈને હાલ્યા. એ થોડા શેઠારી વાણિયા બાપુ હોશિયાર કોણ. એ કે બાપુ આ રીસને કે આમ ખંખેલું કે પૈસા ખરે આમ જોઈ કે પૈસા પીડે. બાપુ અહીંયા નજીક આવ્યો એટલે પૈસા પીડ્યા હતા ફળી ગયા. એ કે અમારા ગામની સીમનું છે તું શું ખંખેર તો કે તો આવ્યો બાપુ. બાપુ ઘોડે ગુજરાત પછી પકડાઈ દીધા. પછી કે બાપુ મારા ખેડેલા છે મને લઈ લેવા દેજો. એ કે વેણ હાલ
એ વીણી પછી વાણીઓ બાપુ જીવો છે ને હગડ પીડ્યા છે. કાયે બાપુ નીકળી ગયો વાણી હોય કે બાપુનો રેસનું જે થવું એ થાય. પછી બાપુ મીડિયા કઈ ખેડવા શું કરે? એટલે કીધું માયા સુધી આ ગોઠડી છે, વજરના ગાળા છે, આંગા બાપુ આમાં હાલવાના ને કઈ આમાં તમે લોકો બધા હાલવાના એવું નથી લાગતું. લગ્ન કર્યા હોય ને એ કે બૈરું બૈરું કરાય ને, લગ્ન નથી કર્યા એ કે હા તમે કર્યું એટલે રવા દે ને બાપા અમે જેવા હાલવાના છે અમને ખબર નથી. લાકડા લાડવા ગયા, ખાય તો પસ્તાય, ન ખાય તો પસ્તાય. પણ મને એમ થાય માણસનો અવતાર મળ્યો છે ને એ મજાનો છે બસ મને. અને બાપુ સતયુગ ને દ્વાપર ને તેતા ને બાપુ બધી વાતો જવા દો. અત્યારે બધા કે કળિયુગ છે અત્યારે હું ઘટે હે? આવા સંતોના શરણે બાપુ આનંદ કરવા મળે, મોજ મળે. તમે જુઓ તો તમે ખાઓ પીવો વાપરો મોજ કરો ઉડાડો, વાહન મકાન શું ઘટે છે? હું ભલામણ. પણ સંતોષ જેવી ચીજ હોવી જોઈએ કે શેઠો હોવો જોઈએ. એટલા માટે મહાપુરુષોએ તમને મને ઘણી બધી વાત કરી છે. પણ એક ધરતીકપની ફરમાઈશ હતી ને, ધરતીકપની એક વાત લઈ લઉં. એક અમારા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ રહ્યું ને, અહીંયાના એક અમારા રબારી ભીખો ભગત, ભીખાભાઈ નામ હતું. આજ આ દુનિયામાં છે નહીં, પણ અમારી ભજનની દુનિયાનો બાબુ ભીષ્મ હતો. એને આ ધરતીકપ થયા ને પછી બાબુ એ ધરતીકપની એને વાત લખી છે કે ધરતીકપ ક્યારે આવ્યો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, ક્યાં એનો લાવારસ નીકળ્યો અને એ આંચકો ક્યાં હાલ્યો અને ગુજરાત રાજ્યના ગામડા કેટલા આવરી લીધા એની તમને થોડીક યાદી કરાવું. એ અમારા ભીખાભાઈ કહેતા, મોજ આવે તો તાલી બાલી પાડજો. 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર. સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો અને એનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી ધરતીકપનો આંચકો બાપુ હાલ્યો. એ ક્યાં ક્યાં ફર્યો, કેટલા ગામને આવરી લીધા એની વાત કરું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો, ભરડો અંજારને આંટો ફરી ખીડોઈ નાખ્યું, ખકડાવી બચાવને કર્યું ભાંગીને ભૂકો, રાપરને રમ ઢોળતો સામે ખેડીને નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે જડી બોલાવતો હાલારનો પકડ્યો હાથ બહુ ધુણાવી મારાડી, જુનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો, ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યું ઓલોવી, નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વલભીપુર માંથી વસુડો ગોયલવાડમાં ગુજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેરથી બગદાણાથી મારો હાલો કાઠિયાવાડ કમકમ આવતો, રાજકોટમાં રેલાનો 8 નંબર રોડે અથડાનો ચોટીલા ઓરો થઈ સાયલાને કરી શાન લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડા ભમરા સુરતને કરી શાન વાપી નાખ્યો ઓલોવી, નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વાપીમાંથી વસુડો અમેરિકા જતા અડાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં, કરાચીના ઉડાડ્યા કાગડા, દીવાડાની ડોલાવતો વળતો વેડો અડધો લીધો અમદાવાદ સાણંદ સોસરો થઈ, લખતરને લગભગાવતો વઢવાણના પાડ્યા વાટ જોર કરી સોરાનગર માથે મનાડો રતનપરને રમઢોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી રણની ટિકટને ટાળતો, સરા સોસરો થઈ દુધઈના દેવળે દર્શન કરતો, ખાટલીને ખકડાવતો, મોળીમાં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો, આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીખળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા, ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન. એવો બાપુ ધરતીકપ આવ્યો ને, જાપે તમે જોવો તો ગાયો હાટું રજગાન સહાજીની પથારીઓ પૂજા કરવા. આપણે એમ થાય ઓહો પૂન તો જો આ ગામ કરે, જે ગામમાં જાવ ત્યાં ઢોરાએ બાપુ પથારીઓ કરી નાખી લે. પછી ઓલો સર્વે કરવા નીકળ્યા ને, સર્વે કે નુકસાન થયું એને દેવાનું છે, ત્યાં અમુક તો રાતે ઉઠીને બાપુ મંડીઓ મીડિયા પાડવા, અને ઈ પાણીની હજી પડી છે. તમે જોવો ચાલો મારી અરે હવા તમને દેખાડું. હજી બાપુ આટલું થાય તોય હજી આપણને ખોટું કરવાનો ભાવ થાય છે. આમાં શું મારા બાપ ઈશ્વર તમારી માથે મહેર કરે. અરે મારા રામ સમય મળ્યો છે, મોજ કરી લેવાની વાત છે, બાકી તો આ દુનિયામાં મરી જવાનું છે વાત બાકી છે. એટલા માટે જાડેજો બાપુ એની વાણીમાં કહે છે કે જાડેજા સદગુરુના દેશમાં શું શું છે હું તને એમ કહું છું. એટલે કહે છે
ગામના રામા મંડળની ભાઈ અદ્ભુત સેવા છે એમણે આપ્યું. જોરદાર બાપુ એમને તાલીઓ દેવદાર હું સેલ્યુટ કરું. ખરેખર આવા ભગીરથ કાર્યમાં બાપુ જે સહભાગી થયા છે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને સમસ્ત જીવનગઢ ગામ સાથ અને સહકાર ખૂબ આપ્યો છે. અને મારા રામ સાધુ સંતના આવા કોઈ પણ સાધુ સંતના નહીં પણ કોઈ પણ આવા ધર્મ કાર્ય હોય ને એમાં બાપુ આ જેવો સાથ સહકાર આપો છો એવો ને એવો સાથ સહકાર આપજો. ઈશ્વર બાપુ કોઈની રોટલાની કમી નહીં આવે. એક ગેરંટી. કારણ કે આ પરમારથ છે. પરમારથ માટે બાપુ ગમે એટલો તમે ભોગ આપશો ને એમાં બાપુ હિસાબ ઓલો બેઠો બેઠો કરે જ છે. એક ચોર ચોરી કરવા નીકળે ને એ બાપુ ઈશ્વરનું સ્મરણ કરીને નીકળે ને તો એને હવે ચોરી કરાવરાવે, કરધણીને હુરાવી રાખે ને ચોરને બાપુ મલકો લેવરાવે છે. તો આપણે સારું કામ કરીએ છીએ ને બાપુ એની નોંધ ન થાય. ખરેખર જ્યાં તમે ભગીરથ કાર્યમાં સાથ સહકાર આપ્યો બધાને ખૂબ ખૂબ આભાર. એક અમારા સાજિંદાર એકવાર જોરદાર તાલીઓથી વધાવ્યો. કારણ કે આ અમારો હાથ પગ છે. અમને જો ઉજળા કરતા હોય ને તો આ સાજિંદાઓ છે. જોકે આ તો અમારા ઘરના છોકરા છે પણ નકર અમે આ મોટી મોટી કરતા હોય પણ આ ઉપર અમારો હોપ જેવો હોય અમને ખબર હોય. હા હું તો મારું ઓલું ઇન્ટરવ્યુ છે એમાં તમે જોઈજો હું તો ઉગાડું કીધું મેં બોલતા હું મને આવડતું જ નહોતું. આ બોલતા આવડે એમને શીખડાયો. વગાડે ફૂડી ભાઈનું આપણે બોલવું ગાવું કેમ એટલે મેં કીધું આપણે બોલવાનું ચાલુ કરો એ ભલે બેહી રહે. શું જરૂર પડે આપણે બોલી તો બાપુ એવા નડ્યા છે ને શું આપણે વાત કરીએ. મને એમ થાય ઘરે ભલામણા 2 કલાક 5 કલાક એ ઘડીનું સ્મરણ કરવા આવ્યા. પંખીનો મેળો હમણાં જુદા પડી જાય એવું બાપુ મોજ કરી લેવાય. દૂધમાં હાકર પણ અમે કરાય છે. હું તો જાણું અહીંયા અમે દરબારું સમજી જાય. આજે તમને કેમ ન થાય ઉખડતી મને એ નથી ખબર પડતી. આ સાઉન્ડ વાળા ભાઈ સારું સરસ બનાવ્યું ને કે આપણે એમ કહે કે થોડું કામ કરો ને એ તો બરોબર જ વાગે છે એમ કે ભાઈ થોડુંક આગુ પાછું કરી દો ને અમારું ગળું ખેંચે છે. આ અમે શું અમથા બેઠા છે. હવે એકનું એક હોય એટલે આપણે બીજું કંઈ કહેવાય. આમાંથી તો કોઈ તબલા વાળો કોઈ વગાડનારો હોય એમ કે આને 2 હોય. હવે આનું શું કરવું. પણ બાબુ એવા નડ્યા છે ને શું વાત કરીએ. ભલામણા માણા થઈ જવાની જરૂર. અમે નહોતા માણા એ માણા થયા. હવે આવડા માણા છે નથી થતા. બોલો માણામાંથી બાપુ જાનવર થતા જાય. નકર બાપુ મેં કોઈ દી કોઈને સલામ નથી કરી, કોઈ દી કોઈને સીતારામ નથી કર્યા, કોઈ દી કોઈને 10 રૂપિયા નથી આપ્યા, હું કોઈ દી કોઈને પગે નથી લાગ્યો. પણ બાપુ એવા સંતનો શરણો મળ્યો ને બાપુ મારું પરિવર્તન કરી નાખ્યું. મને ક્યારેક મને નથી ખબર પડતી કે આરું આ કેવી રીતે આ બધું ફરી ગયું મને નથી હોતું. હજી મને નહીં કે આ સાધુ સંતો સાંભળે એટલે મને એમ થાય કંઈક આમાં 50% સાચું હોય છે. બાકી મને આમાં હજી ટપા નથી પડતા. અને હું તો જ્યાં જાઉં ત્યાં કહું હું કોઈને કંઈ કહેતોય નથી. હું તો મને સાંભળું છું. હું તો મને કહું છું કે જીવ માણા થઈ જા, જાગી જા. ટાણું મળ્યું છે કાલ રે કે નો રે. તું સાંભળ ને તું કઈક સમજ. મારે તમારા ઉપર કયો મારે હક હતો હું તમને કહું કામ કરો. કોઈને કહેતો નથી. આ તો ગંગા હાલી જાય. પીવો નો પીવો તમારી મોજ. બાકી પીવા જેવું છે. બાકી હું જે કઈ બોલું જે કઈ આનંદ કરું ને હું મારા માટે કોઈ પણ ગામમાં મને બોલાવે હું જાઉં આનંદ કરું. પણ હું મારા માટે જ આ બાપુ રાયડું પાડું. હું એમ કહું આખી રાત મેં રાયડું પાડીને મારા બાપ એકાદી રાયડે મારી સાંભળશે બસ. આપણો બીજો કોઈ હેતુ નથી. એક ફરમાય છે રામદેવજી બાપાની કઈક વાતની કે રામદેવજી બાપા હમણાં નીતિન બાપુએ ભજન કર્યું હતું ને કે હરભુજીને હૈયે હરખપાડ ઘોરલા ચડંતા. બાપુ મેં કીધું એમ બાપુ વાણી છે ને વાણી એમના બને જ નહીં. જ્યાં વાણી છે ને ત્યાં બધે બાપુ વાતું પડી છે. અને જો એમના બનતી હોય તો અત્યારે બુદ્ધિ તો કેટલાય પાય નથી. ઉભા વાહડા જેવા રખડે છે. ભણેલા છે આપણે 40 વર્ષ ત્યાં કોઈ દીકરી નથી દેતું. શું પૈસા ને ભણતર ને કરવાનું એ ખોટિયા જેવા રખડે. એમ નથી બાપુ. પૈસાથી જો બધું મળતું હોત ને તો બાપુ આ પૈસા વાળા આપણે હાટું કઈ વધવાનો દે એમ નથી. બાકી તમે ગમે અહીંયા જાઓ ને બાપુ આમ જગ્યા થાય આવો થાય ને બાપુ એમ સમજી લેજો તમારું જિંદગીમાં કઈક માણાના લિસ્ટમાં નામ છે. આનંદ કહે પરમાનંદા માણે ફેર એક વિદે ગયો ન વિહરે ને એક પાયે નો પોહાય. આમ આલ્યો તો આપણે હાલો આપણે બહાર ગયા જાય કપાતર આલ્યો. મારી ઈ પરિસ્થિતિ હતી. એના બદલે બાપુ અત્યારે મને આવો બધા કરે. મને એમ થાય ખરું ચકોડું કોઈને ફેરવી નહીં. ઈશ્વરની બાપુ કૃપા. ઈ રામદેવજી બાપાના
ઈ વાણી ક્યારે બની? હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરણતા દીઠ્યા રામા પીરના. રામદેવજી બાપા નો જયારે સ્વધામ જવાનો સમય થયો ને, હરભુજી એમના માસીના દીકરા ભાઈ થાય અને હરભુજીને એવું કીધેલું, હરભુજી એમને કીધેલું કે જો આ તો સમય છે, પણ તમારે જેથી જવાનું થાય મને મળ્યા વગર તમે જાતા નહીં. રામદેવજી બાપાએ વચન આપેલું, હું તમને મળ્યા સિવાય નહીં જાઉં, મારું વચન છે, જાઓ. અને કુદરતને કરું સમય સંજોગ અનુસાર બે જણા ભેગા ન થઈ શક્યા અને રામદેવજી બાપાને જવાનો સમય થઈ ગયો. એટલે રામદેવજી બાપાએ પોતાનું કુટુંબ ભેળું કરી અને આખા કુટુંબને ભેળા કરીને કહે છે કે મારે તમને એક વાત કરવી છે કે મારો સમય થઈ ગયો અને મારી તૈયારી કરો. પણ બીજી વાત એ કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયામાં કોઈ બી એક ઈશ્વર કદાચ આવે, બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે અને એમ કે સમાધિ ખોલવી છે તોય ન માનતા. હું તમને આ પ્રત્યક્ષ કહું છું, સમાધિની કોઈ વાત કરે તો કોઈ ખોલતા નહીં. ત્રીજી પેઢી આ પીર પાકશે, તમારે કોઈ રોટલાનું દખ નહીં આવે, મારું વચન છે. તૈયારી કરી, બધા સહમત થયા, સમાધિ અપાઈ ગઈ અને આ વાત ઉડતી બાપુ હરભુજીના કાને પડી. હરભુજી માનતા નથી કે બને જ નહીં, એ તો વચનનો સિદ્ધ પુરુષ છે, મહાપુરુષ છે, મને કીધું છે મળ્યા સિવાય જઈશ નહીં અને મને મળ્યો નથી ને જઈ કેવી રીતે હકે? કે પણ જાય 3 દી થયા, 3.5 દી થયા, પડદે થયા એને 3.5 દિવસ થયા. હરભુજી અમે ન્યા જ હતા. ઈ કે એ બધી વાત હાજી, પણ ઈ કે હું અહીંયા જઉં અને પછી અહીંયા પાકું કરું પછી વાત. ત્યાંથી બાપુ ઘોડા ઉપર ચડે અને પોકરણગઢ આવે અને સીમાડે આવે અને રામદેવજી બાપા બેઠા છે અને ઘોડા ચરે છે. અહીંયા બાપુ આ બાપુ હરભુજીએ વાણી કરેલી કે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરણતા દીઠા રામા પીરના. અને હરભુજી કહે છે એમને હરખ માનતો નથી. દુનિયા કહે છે કે રામદેવજી બાપા પડદે થઈ ગયા અને આ બેઠા રામદેવજી. આ શું દુનિયા વાતો કરે છે? હેઠે ઉતરી બે ભાઈ પહાડ ભેટે ને ભેટ્યા અને પછી કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. રામદેવજી બાપાએ વાતનો ગોળો ટોળો કરીને કહ્યું ભાઈ આ તો સગત છે, ગમે એ બોલે. બે આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીધો, કહુંબો મને કહુંબો પીધો. હેતે ને પ્રીતે ભાઈઓ દોનો ભેટિયા દીદી કરી કહુંબા તણી મનવાર. હરભુજીને હૈયે હરખ અપાર અહીંયા કહુંબો પીધો અને પછી રામદેવજી બાપા હરભુજીને રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ અને અંચળો આ 4 વસ્તુ સમાધિમાં મૂકેલી ઈ હરભુજીને આપે છે અને હરભુજીને કહે છે હવે તમે ગામમાં જાઓ, હું જાઉં ઘોડો ખેલવવા. અને હરભુજી અહીં ગામમાં આવે, ચોરે આખો ડાયરો બાપુ શોકગ્રસ્ત બેઠો છે અને બગાડ ધાટ કરતો ઘોડો આવતો હતો અને આખો ડાયરો વિચાર કરે ભાઈ જો ભાઈ વિવેકોના ઘોડા ઉપર બેહીને આવે શરમ નહીં આવતી હોય. એટલે અહીંયા આવીને કહે છે કે શું બધા બેઠા છો? એ કે શું ભલામણ વાત કરે છે? રામદેવજી બાપા પડદે થઈ ગયા, 3 દી 3.5 દી થઈ ગયા. હરભુજી કે પણ મને અત્યારે સીમાડે ભેગા થયા, હું તમે ગાંડા જેવી વાત કરો છો? એ કે આખું ગામ ખોટું, તું સાચો. અને પછી આ રતન કટોરો, અમલની ડાબલી, વીરી ગેડીઓ આ બધું દેખાડ્યું અને આમને શંકા જાગી. સમાધિમાં મૂકેલી વસ્તુ હતી અને આમને એમ થયું કે આપણે સમાધિ દઈને અવતર્યા પછી માથું મારી નીકળી ગયેલા, હાલો કે ખોદવું જોવું છે. એ બધા ગયા ન્યા અને ખોદવાની તૈયારી કરીને ત્યાં આકાશવાણી થઈ હો, એ કાબાઓ મેં તમને હું કીધું હતું તોય તમે મારી વાત ઉપર ભરોસો ન રાખ્યો. હવે હું જઉં છું કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રમાં બાપુ પહેલું પીરાણું આપણું ગેબીનાથ ને પાળિયાદ. અને આજ બાપુ એવું એક ગામ નહીં હોય આપણું કે રામદેવજી બાપાનું મંદિર ન હોય, રામદેવજી બાપાનો નેજો ન હોય, રામદેવજી બાપાનું મંડળ ન હોય. બાપુ ગામો ગામ અને ન્યા છે ને બાપુ નકરી રેતી ઉડે છે, ન જોઈ આવજો. અને રામદેવજી બાપાની વાત જો એના કુટુંબ માન્યું હોત તો બાપુ આજ રાજસ્થાન હોનાનું હોત. મારા નામ ત્રીજી પેઢીએ પીર પાકતો હોત, પણ નો સમજી ગયા. આપણા જ નથી, આપણા સમજતા તઈ દુનિયા વગર આપણે રોવું પડે છે. આ મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપો. નરસિંહ મહેતા કોણ નડ્યું? એની નાય. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. આપણા નડે ને પછી રોદરા નો રોવા. સમજી લેવાનું ઠાકર ત્રાસ આવ્યો હોય તો જ આપણને નડે. બહાર ગામના આપણને ઓળખે ને ગામના નો ઓળખે. અને આપણા જ આપણું લોહી પીવે છે. હું તો એમ કઉ છું કે મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આઘાઈ રહ્યો અને થોડુંક ભગવાન આપ્યું હોય ને તો કોઈ ગરીબ માણસને કઈ દાન કરો, થોડું ઘણું આપો, બસ. બીજું કઈ કરવાની જરૂર નથી. બધું ઈશ્વર ગાડું હાંકશે. આપણે બહુ ઠેકડા મારવાની જરૂર નથી. મેં મારી લીધા એટલે હું કહું છું કે એમાં કઈ હવા જ નથી.
અને જો હજી મારતો હોત ને તો કાં માલપા હોત ને કાં ઉપર હોત, આય નો હોત. હવા જ નથી. આ રામાયણ ને મહાભારત છે ને બાપુ, બે મહાપુરુષો બનાવ્યા છે, પણ બે ગ્રંથો છે ને એ તમને મને એક શાન કરે છે. દીકરા કેવા હોય, ભાઈઓ કેવા હોય, પત્ની કેવી હોય, દીકરી કેવી હોય, મા બાપ કેવા હોય, એ કે જોવું હોય તો રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. એટલે બધા ઠેકી ઠેકી નિમાજ પડે છે, નથી દેવું નથી દેવું. અત્યારે બધું એવું નથી દેવું, એટલે એમ નો હાલે, નથી દેવું. ભલા મને તું યાદ લઈને આવ્યો. કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને આ જ વાત કરી કે 5 ગામ તો દે, 5 ભાઈને આમને શું ખાવું. એ કે હોના નાકા અણી જેટલું નથી દેવું, કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. એ બાઈ જાય શું કાઢ્યું, ભલે જીત્યા મારી નાખ્યા ને હસ્તિનાપુરની ગાદી લઈ લીધી. કૃષ્ણ પરમાત્મા એના ભેગા હતા, પણ એ હવાજ કેવો લાગ્યો. આ કાકા ને બાપા ને ભાઈઓ મારીને હવે આ ગાદી આપણે ભોગવવાની. હાલો એ કે હેમાળે હાડ ગાળો. ઝઘડામાં બાપુ હાથ થાય, માર ખાવ તો ફાયદો નથી, મારો તો ફાયદો નથી. ના રામાયણ અખિલ ભગવાનનો માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં ગયો ને તેથી લક્ષ્મણ ને કહે છે, લક્ષ્મણ કાલ 14 વર્ષ પૂરા થાય હું આવતો રહીશ, બાપ નું ધ્યાન રાખજે, રાજ નું ધ્યાન રાખજે, કાલ આવતો રહીશ. અને લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો, સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નોખી નોખી માયુના છોકરા હતા, તોય બાપુ અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. નગરી ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું બેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો મારા રામ. અત્યારે હગા ભાઈઓ તમે જુઓ તો વેન જમીન આટલું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. એક જાય ઉપર એક જાય માલપા, જમીન તો અહીંયા પડી. એટલે સંતોએ કીધું કે ધરતી રાજા રામની કોઈની પૂરી કરીને આશાની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વ્યાઈ ગયા નિરાશ. હું કામ ઠેકડા ભરો. પછી ઓલો માલપા હોય ને એની ખબર કાઢવા જાવ ને એટલે હું કે ઓલું પસાવી ગયું જાય ભલે જાય પણ મને કટાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. સમયની હારે હાલો. કાલ ગઈકાલને સંભાર સુધી પાછી આવવાની નથી, અને આવતીકાલ કેવી આવવાની ખબર નથી. આજ આપણે આ ભજનના બાપુના સાનિધ્યમાં સંતવાણીમાં બેઠા છીએ, બસ એટલું યાદ રાખો. ભવની ખોડવાની જરૂર નથી, કાલની ખબર નથી, ભવની શું ખોડવી હોય નથી. બધા કહેતા ઉપર સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, અહીંયા ઇન્દ્રની અપસરાયું છે, અહીંયા ફુવારા છે, અહીંયા કોઈક જીવ્યું હોય કોણ માર પગ ચાલવા જીવ્યું કોઈ બધું ડીંગો ડીંગ આમ જ હાલે છે. આ સ્વર્ગ છે, બીજું શું સ્વર્ગ કોઈ છે નહીં કાંઈ. તમે હામાં મળો, જય માતાજી જય સીતારામ કરો, આ સ્વર્ગ છે, બીજું કાંઈ છે નહીં. મારા રામ આનંદ કરી લ્યો, હળવા ફૂલ થઈ જાઓ, મોજ કરી લ્યો. અને તમે બધા મને શાંતિથી સાંભળ્યો, બધાનો ખૂબ ખૂબ આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી જય શ્રી રામ. કારણ કે માફી તો પહેલા માગવી પડે, નો તો માગી શકતો પણ હવે માગવી પડે, અને માગી લેવાય ને. કારણ કે આમાં તો આ વસ્તુ એવી છે ભાઈ કે આમાં નાના થવું પડે. એક હાથી જેવું જનાવર હોય ને, ચોથા માળે લઈ જાઓ અને અહીંયાથી પડતું મૂકો, જીવે ન જીવે. શું કામ? ભારે છે. કીડીને મકોડાને ઈયળને દમ મળે, ઘા કરો ને તો ન મરે. શું કામ? નાના થઈ જાવ ન મરો. પણ નાનું થવું જ નથી, બધા આમ જ કરે, પાયું ચડાવે. બોલો તમે જો અમે કે પ્રોગ્રામમાં જઈએ ને, આખો સ્ટેજ અમે આવ્યા ત્યાં ભરી ગયો. આપણે તમે ગાવ છો તો કે ના, મંજીરું આવડે કે ના, તબલું આવડે કે ના, તો અમને બે આવવા જો, અને અમારે આમ બે આવવું પડે. પછી ગામના કોઈ આયોજન હોય, આયોજક હોય ને એમ કે ભાઈ અમારા જાંબુથી બાપુ આવ્યા છે, થોડાક આગા બેહો, તમને બાપુને બે હોય. પછી બાપુને બે થોડાક ખેડે. પછી સરપંચ આવે કે સરપંચ છે મારા ગામના, થોડોક આગા બેહો. એમ કરતા 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 જોડામ કાઢે, આદરા જોડામ બેઠા હોય, કોઈ ક્યાં આગો બેસે, તો જોડામ બે આવવું જ નથી. એટલા માટે બાપુ દાસી જીવનને 18માં ગુરુ મળ્યા ને ભીમ મળ્યા ને ભ્રમણા ભાંગી, એમ બાપુ પતે એવું નથી. કારણ કે દાસી જીવન એટલા બધા જ્ઞાની, એટલા બધા સત્સંગી, જ્યાં જાય અહીંયા ભજનમાં બાપુ બધાને એમ કે કોઈને કાંઈ પણ પ્રશ્ન પૂછવતો હોય તો મને કહેજો, હું તમારી શંકાનું સમાધાન કરી દઈશ. આ વાત ઉડતી 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 ભીમ સાહેબના કાને પડી. કોકે કીધું કે બાપુ અહીંના ફલાણા ગામનો એક દાસી જીવન કરીને છે, અને એવો ભગત, તમે ગમે સવાલ પૂછો ને કોઈ પણ પ્રશ્ન એનો તમને જવાબ આપે તો કોઈ એમ તો કે હા, તો કે આનકોર ક્યાંક ભજનનો પ્રોગ્રામ જ કહેજો, મારે આવવું છે ને સાંભળવા. અને ઈ જ ગામમાં પ્રોગ્રામ, અને કોકે કીધું ભીમ સાહેબને કે બાપુ અહીંયા જીવણ સાહેબનો પ્રોગ્રામ છે, તમારે આવવું છે? તો કે હા હા, અરે મારે તો કીધું ને ઈચ્છા હતી સાંભળવાની. અને બાપુ આમ વાંય બેઠા જોડામાં,
અને બાપુએ સંતવાણી ચાલુ કરી અને પછી કીધું કે કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો મને કહેજો, હું તમારી શંકાનું સમાધાન કરી દઈશ. અને બાપુ ભીમ સાહેબ ઉભા થયા. એ કે બાપુ મારો એક પ્રશ્ન છે. તો અહીંયા આવો બોલાયો. બોલો શું પ્રશ્ન? એ કે આપની ઓળખાણ, આપ કોણ છો? તો દાસી જેવણ કે બાપુ મને નાનું છોકરું ન ઓળખતો એવું ન બને, તમે મને ઓળખતા. એ કે છોકરું ઓળખતો છે, હું નથી ઓળખતો. એ કે બાપુ દાસી જીવણ કે ઈ મારું નામ, ઈ તો કે આ પૂતળાનું નામ, હું તમારું નામ કહું છું. અને ભાઈ દાસી જીવણ હલવાણા. એ કે આ સાતી છે, આ ગાલ છે, આ કપાળ છે, આ માથું છે, તારું દાસી જીવણ થાય. એમાં દાસી જીવણ ભલા હલવાણા. એ કે બાપુ એ તો મને ખબર નથી કે ત્યાં હું ઠેકડા ફરસ મારા સવાલના જવાબ આપું છું. અમારો એક સવાલ છે, તું સો કોણ? એ મને કે ને. ત્યાં બાપુ પગમાં પડી ગયા દાસી જીવણ કે બાપુ મને તો આ નથી ખબર. તેદી બાપુ એમ કે છે કે ભીમ ભેટ્યા ને પછી ભ્રમણા ભાંગી. તમને મને આ ભાંગે એવું નથી. તો અહીં બેઠા હોય ત્યાં સુધી વાહ મજા બહાર નીકળીએ ત્યાં અહીંયા. એટલે કીધું લખમણ કાચો પારો જાણજો, જેવા તેવાથી જીરવો ન જાય. વસ્તુ છે મોટી અને પાત્ર છે છોટા, ઠામ વિના નો ઠેરાય. આની માટે ઠામ બનવું પડે. તમે ગમે એવી મજા આવી ને હવે એમ કે મજા આવી પણ આપણે કઈક યાદ રહ્યું કે ના? યાદ કઈ ન રહ્યું. હોર જ વ્યુ જાય છે. ઈ ડખા છે. અને જો તમને બધાને યાદ રહે તમે અમને બોલાવો, એમ યાદ નથી રહેવું. એની માટે પાત્રતા કેળવવી પડે. એમ નામ નો રે. એક તમને દ્રષ્ટાંત આપું. એક મૂર્તિકાર હતો ને, એને 3 મૂર્તિ બનાવી. 3 મૂર્તિ બનાવી. અને પહેલાના સમયમાં બાપુ એવું હતું કે કોઈ મૂર્તિ બનાવે, કોઈ સારું ભરત કામ કરે, કોઈ સારી મોજડી બનાવે તો એ રાજમાં દેવા જાય. રાજા રજવાડા હતા ને, કે મારી કલાની કિંમત ત્યાં રાજ મને આપે, બાકી માણા નો કિંમત ચૂકવી શકે. એક મૂર્તિકાર હતો, એને 3 મૂર્તિ બનાવી અને 3 મૂર્તિ લઈ અને એક રાજમાં આવે. એ રાજમાં આવી અને 3 મૂર્તિ આમ મૂકી અને બાપુને કહે છે કે બાપુ આ તમારા રાજમાં શોભે એવી છે એટલે હું આ તમારા રાજમાં લાવ્યો છું. તો કે એ તો બરોબર છે, પણ આની કિંમત શું? એટલે બોલે કીધું કે આના 10 રૂપિયા, આના 100 રૂપિયા, આના 1000 રૂપિયા. બાપુ કે મૂર્તિ તો આની 3 હરખી જ છે. કે બાપુ હરખી છે, તમારા બધા રોટલા મફતના કુટા પૂછોતામાં કઈ ખબર પડતી હોય. એક જ હરખી બાપુ, લંબાઈ, ઊંચાઈ, ડિઝાઇન, કલર, વજન એક હરખી. 3 મૂર્તિ. એ કે એકના 10, એકના 100, એકના 1000. એ કે પણ હાલો આમાં કઈ ભૂલ તો પડતી નથી. પછી એક મૂર્તિના કાનમાં હળી નાખી, આઈનપાના કાનમાં નીકળી કે બાપુ આ 10 વાળી. આઈનપા કાનમાં બીજી મૂર્તિને કાનમાં હળી નાખી, મોઢામાં નીકળી કે બાપુ આના 100. અને એક મૂર્તિને કાનમાં હળી નાખીને આમ પેટમાં ગઈ કે બાપુ આના 1000. હવે કઈ ટપા પડે છે આમાં કોઈને? એ કે તું કે આવડા મફતના જે હરામ હાઈટ કહેવાય શું ખબર પડી? ઈ કે હારી વાતો સાંભળીને જે પેટમાં ઉતારે ને એના 1000 રૂપિયા આવે. હારી વાતો સાંભળી અને મોઢેથી જે વખાણ કરે કે અમે જીવનગઢ ગયા હતા, ભજનની જે મોજ આવી અને રામભાઈએ મોજ કરાવી, વિવેક બાપુએ મોજ કરાવી, ઓલા દરબાર આવ્યા તેને મોજ કરાવી. કાનેથી સાંભળીને મોઢેથી જે સારું બોલે ને એના 100 આવે. અને આ કાને સાંભળે ને આ કાને કાઢે ને એના 10 આવે. બાપુ આ એના 10 રૂપિયા વાળી આ છે. એટલે 1000 ની નો થાવ કઈ નહીં, પણ આવ 10 ની નો થતા 100 વાળી રહેજો. એટલે મારો કહેવાનો મીનિંગ એ છે બાપુ, જીવનમાં છે ને મહેનત કરવી પડે અને સાચું સમજવું પડે. હું તમને એક જ વાત કરું, ભોળાનાથનો હમણાં મહિનો ગયો ને, શ્રાવણ મહિનો, એ બધા દૂધ ચડાવતા છે, ફૂલ ચડાવે, બીલી ચડાવે, ગંગાજળ ચડાવે. કોઈ 135 વાળો માવો ચડાવ્યો, શિવલિંગ માંથી કોઈ 135 વાળો માવો ચડાવ્યો, દારૂની કોથળી ચડાવી. કેમ? તમને ખબર છે ને આપણે બેહારેલો છે, આપણે લઈ આવ્યા છીએ, આપણે બેહાર્યા છે, તોય અંદરથી આત્મા આપણો કહે છે ને કે ઈશ્વર છે, અહીંયા આવું ન લઈ જવાય. આ શિવલિંગ ઉપર આવી વસ્તુ ન ચડાવાય. તો આ નથી દેખાતું કે આવડું મોટું ઈશ્વરે જીવતું જાગતું શિવલિંગ આપ્યું છે ને એની માથે આપણે શેનો અભિષેક કરી છે? નથી દેખાતું. એટલે મહાપુરુષો કહે છે મારા રામ કે ખાવાનું ખવાય, પીવાનું પીવાય, ન પીવાનું ન પીવાય. મારા રામ વ્યસનથી થોડાક દૂર રહેજો. જો કે અમારે આ બીડીયું ચાના લખણ તો અમારે છે, એટલે અમારે બીડીયું ન કહેવાય. પણ જે મોટા વ્યસન છે ને બાપુ, જમીનો વહી જાય, રહેવાના સાપરા વ્યા જાય, એવા વ્યસન ન કરો. કારણ કે અત્યારે વ્યસનની દુનિયા છે, ચા ને બીડી ને માવો ને આવો એ તો બધું નોર્મલ થઈ ગયું. પણ જે મોટા, મારે નામ નથી લેવું, પણ એ મોટા વ્યસન છે ને એવા હોય ને તો ધીરે ધીરે બાપુ એના ઓછા કરી નાખ્યું. કારણ કે કેટલા કુટુંબ પાયમાલ થયા છે ને મેં મારી નજરે જોયા છે. એટલા માટે
તમે કદાચ વ્યસન મૂકી દો 5 રૂપિયાનો તમને ફાયદો થાય ને તો કે મારા ઘરે તમે નાખવા નથી આવવાના. અમુક ઘર બરબાદ થયા છે ને એટલા માટે મારો આત્મો કકડે છે એટલે હું તો હાથ જોડીને કહું છું. અને હાથ હું કે તમારીથી ફાટી પડું છું ને હાથ જોડું છું એવું નથી. હું હાથ એટલા માટે જોડું છું કે હાથે કરીને બરબાદી ન કરાય. એટલે ઠીક છે લખણ થઈ ગયું એકદમ ન મૂકી શકાય એવું હું સમજી શકું છું, પણ ધીરે ધીરે બાપુ આમાંથી જો છૂટી શકાય તો છૂટી જાયજો. નકર બાપુ છે ને કોકની લાચાઈ. હું ગાડી હલાવતો ને ગાડી, તમને એક ગાડીની વાત કરું. મારો ડ્રાઈવર હતો ને, હું કંડક્ટરમાં હતો ને બાપુ, એને દારૂ વગેરે એક વખત 1 કલાકે ન હાલે અને મને પાવાની એટલી બધી મહેનત કરે. મેં કીધું તમે કહો તમારા કપડાં ધોઈ દઉં બાકી દારૂ હું નહીં. એને બીક બીજી કઈ નથી, મને પાવાનો એને શોખ નહીં, પણ એને બીક એ હતી કે જો આ પીવાનું ચાલુ કરી દે ને તો મારું શેઠ ને કે નહીં. એને બીક એ હતી કે હું એક પીવું છું નથી પીવું, આ કોક દી કહી દઈશ શેઠ ને મને નોકરીમાં જ કાઢી નાખે. મેં કીધું હું જિંદગીમાં નહીં કહું પીવો તમારે પીવાનો મને શું વાંધો, પણ હું નહીં પીવું. એ કે ના તારે પીવો પડશે. ના, રાતે 2 વાગ્યા હોય ને ગાડી હાલી જતી હોય એમાં પાણી ફાળી જાય ને તો અહીંયા ગાડી ઉભી રાખે ને કે ગાડી ધોઈ નાખી. એવો મને હેરાન કરે. રાતે 2 વાગે ગાડી ધોળે નગર કે દારૂ પી. ના, હું ગાડી ધોઈ નાખું દારૂ. અને એને જાઉં જે દારૂ ન મળે ને ત્યાં સુધી બાપુ એ ખાય ને એ ખાય નહીં ત્યાં મને ખાવા દે. પણ તોય બાપુ હું હેડ્યો નહીં, વેઠવું તો પડે. એમ નામ બાપુ કઈ છે નહીં. નકર હું બીજા રાજ્યમાં જીવો અહીંયા બાપુ તમે જુઓ તો દારૂની રેલમ સેલમ છે. અહીં તો કાંઈ અહીં તકલીફ છે, બહાર તો કાંઈ તકલીફ નથી. પણ સિદ્ધાંતથી સિવાય મારો કહેવાનો અર્થ એ છે. બાકી આ 5 જણા વચ્ચે જો જગ્યા થતી હોય તો મારા નાતે મારા મા બાપની કંઈક કૃપા હશે કે હું બચી ગયો. નકર બાપુ હું ક્યાંય નો ક્યાંય હોય. એટલા માટે સમયની બલિયારી. સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાપે અર્જુનને લૂંટ્યો હોય ધનુષ ને હોય બાણ. જય માતાજી, જય સિયારામ.